ના ના અમે પ્લાન કર્યો છે કે પેલા અલ્પા કે તમે કે નવી નવી ગંજી મને એવું કીધું કે આ કાલ હાડી લાવે કે આ તો કે ઘરે પહેરી ભેડી છે કોરું ઘુડું રાખવાનું કોરું ઘુડું રાખીને કરું છું મારે છે જવાનું હોય છે એથી હોય ને હોય બીજે જે જવાનું થતું નહીં ખોલાવે તો મોટા બિઝનેસમેન નહીં મળે તે જવાતું જ નહીં ક્યાં જવાનું કોના કરતા તો તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગઈ છે અત્યારે આપણે ગયા તો સવારના કામે, સાંજે આવીએ છીએ ઘરે. અને બાજુમાં રંભા રસોઈ બનાવી દેશે અને રસોઈ બનાવતા બનાવતા જોવે છે મોબાઈલમાં ખમતા આખરના વિડીયા. મોડું કરે શિયાળાનું અંધારું પણ થાય છે મોડું નહીં કરતી. મને તો એમ લાગ્યું કે આ મોડું છે એમ. જો ગાઈસ અમારા રંભા ખમતા આખરના વિડીયા જોવે છે અને રોટલા બનાવે છે. મજા આવી જાય ને એમ જોવાની. ફાઇનલ ગાય સાંજ પડી છે ને આપણે નાવું છે, ફટાફટ નાહી નાખે નાહી ખાઈ ગયા છે દૂધ લેવા. આજે વળી પસંદ તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે. જો ગાઈસ વાજમાં થઈ ગયા છે ને વરસાદ આવે એવું થયું છે. તાપે એવો તપ્યો હોય અમે આવી ગયો છે વરસાદ. નહીં આવતી. તો જે બધા તો ફાઇનલી સાંજ પડી છે, આપણે ઘરે આવી ગયા હતા. ઘરે ધોઈ નાખ્યા છે અને માતાજીના દીવાબત્તી પણ કરી નાખી છે ગઈશ. આ છે ગઈશ આપણા માતાજીનું મંદિર નાનચુક સીટાશ લાખે એટલે થોડો મસ્ત બનાવશું. તો માતાજીનો દીવો કરી નાખ્યો છે. જો ગઈશ મહારાજ છે, હડકાઈમાં હે કાળકા હે અને લક્ષ્મી માતાજી છે. અને આ બાજુ છોકરા બે જોવે છે ફોન બેઠા બેઠા. તો રસોઈની લાઇટ પણ કરી નાખી કારણ કે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ ખાઈ લઈએ. ચલો ગાઈસ લાઇટ આવી ગઈ રપ્પા. એમ ખાવાનું નીકળી ગયું કે થઈ રહ્યું બની ગયું કે બધું. જો ગાઈસ રમભાઈ ફોફા છે ક્યાં છે અને દૂધ ગરમ કરી નાખ્યું છે. ખાવામાં રસોઈ બનાવ્યું છે આગળ વિડીયોમાં બતાવીએ તમને આજે. તો હા એ ખાન ખાવા દૂધ પીવું પણ ભાવે છે દૂધ હે તને ભાવે? ચમ તું કાયમ ખાઈશ? હાલે એ લાવો હે આપણે જાય લાવો શાક અને દૂધ. તો એ ખા થોડી ખમે થાય. ફુલેવર નહોતું તને શું કેવું એ ખબર નહીં હોતી. તો મહિનો ખાઈ નાખે તો સોહલો હતા તેમાં એમ ને શું શું હતું? હું તો ખાતો જ નહીં, મને નહીં આવડતું મેં ખાતું. આ બે માણસ એમ ને તાર હું તો કોઈ દાલ નથી ખાતો ગમે હું તો જવાનું. ખાધું તું આજ નંગે વિવી કે બીજું તો કદી ખાવાનું છે મંડપ બાજેલો તો ચાલો તું જઈ દુકાને પકોડી લઈ શાકભાજી લેવા જતી તાર પછી તને પડી બે લેવરાઈ જતી રે પડી ગયો હતો અને પછી દુકાને જઈને એટલે મેં 5 રૂપિયા વધતા હતા તે બોલે આ તો નહીં આવશે ટાકા પટાકા કુરકુરિયા 5 રૂપિયા વધતા હતા ખુલ્લા હું લઈ લઉં 50 રૂપિયા પીસ થઈ રહી તે લાવી તે ઘરે પછી પહેલાથી કુરકુરી લૂંટી લીધો કોને બીજી જાણે પકોડી બસ કાઢી પહેલા કુરકુરી ખાધા. હા તો ખાધા મેં દાવા લેવા થેન્ક યુ. એ ખાવ નહીં પગ દેખા ખડે તાર મમ્મી તાર લેટ જ કહેવાય. એ તો અમારે વ્યસન હે એટલે ના ના અમે પ્લાન કર્યો છે. પેલા અલ્પા કે તમે નવી નવી ગંજી મને એવું કીધું
કે કાલ હાડી લાવે કે આજ તો કે ઘરે પહેરી ભેરી છે કોરું ઘૂડું નહીં રાખવાનું કોરું ઘૂડું રાખીને કરું છું મારે છે જવાનું હોય અહીંયાથી હોય ને અહીંથી બીજે છે જવાનું થતું નહીં પોતાનું તો પછી મોટા બિઝનેસમેન નહીં મળે તે જવાતું જ નહીં ક્યાં જવાનું તો કોના કરતા તો છે હવે આજે આ છોકરા હવે અમુના દીસડો જેવો થાય ને એક પછી ફરવું હોય તો ફરાય ગયું ત્યાં ખરા આપણી મનોકામના પૂરી થઈ જાય બધી મનોકામના તો પૂરી જ છે નહીં હજુ બાકી હજુ બાકી ફરવા લઈ જતા મનોકામના હજુ બાકી બાઇકમાંથી લાંબી ટૂર ના કરાય એના માટે ગાડી જોઈએ બળદગાડું લેવું બળદગાડું તો ના હેડે અમારા કાકા કાકા હતું બળદગાડું છે બળદે નહીં તો કાંટો કાઢ નાખ્યું બળદિયા મરી ગયા લાઈટ ગાડું કાઢ નાખ્યું પેલા શું કહેતા ખબર આ ગાડું તો હું કંટ્રોલ થઈશ ને તો રાખી ગાડું છે હજુ બળદે નહીં બળદિયા તો બળદો મરી ગયા બે ગંડા છે મળી ચમ ના થાય એની જીવ છે બધી ગમે વસ્તુ જીવ વાળી ઘંટી થાય ના ના આમ 20 તારીખે જાવ ને ટેસ્ટ હાલવાથી લઈ જાવીશ ડાયનાસોર તો અહીંયાથી ઘણું છે તું તો ભલે કરી ડાયનાસોરમાં હેત શું જિંદગી પેલીના રોણકી વાળું જોવા જોઈએ લગતી પાટાનું લગતી મોટી થઈ તોય નહીં પાડી રણ કેવા ના પારી કોદાળ જિંદગી મેં ની દિશામાં એની ખબર નહીં એવું હે મુગમની આથમણી હે પાટણમાં હું 2-3 દિન જે છે આવડી મોટી થઈ ને ત્યાં એક વખત આ વિવેકને દવાખાને લઈ જતા અને એક વખત હવે એ તો આપણે ત્યાં પાટણ ફરી તો આ બારોબાર જઈને પાછા આવ્યા તો બારોબાર તો મને પાટણ તો ખરા અને એક વખત અમે નોની હતી ને ત્યાં મારા બાર દેરાવા જતો સિદ્ધપુર ત્યાં સિદ્ધપુરના મેળા તમને ફાઈન જેવા ત્યાં તેવા જતા નથી જીતું ભાઈ ઘરે હતા વિવેક પેટ હતો એમ કે એવું તો સાચી વાત આડી જઈ હતી નહીં વિજય થી તે એક નો હે અહીં ડાયનાસોર જઈ હતી ને તો વિજય તો એમ પણ મેળા ફરવાય નતો દીધો તો ઉતારો કઈ ખત લાગી ગઈ ડાયનાસોર જ્યાં તો દીધું તમે નથી તો ફટાફટ થઈ લે ખાવામાં જ મને છે વાલરનું શાક ને ગવારના રોટલા ને દૂધ છે દૂધ લેવા તો હતા પછી જાઉં છું દૂધ લેવા બીજા કોઈ કાંઈ બચારમાં લઈને આવું ને આજે તું જોઈ મુજ જઈને બેસ તો હિંચકા વાળો આવે જ નહીં તું ખાવાનું કરતી નહીં અંધાર થઈ જાય તો આ તો કોઈ મોડ જ કરો ને તમે આ તો મોડ ન કરનો હોય પડે ટાઈમ સર ખવાય હવે તો ચાલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ આની વાતો ખૂટશે નહીં ને આપણે આની વાતો આપણે મજા નહીં આવે કે તો ગાઈસ આજનો વિડીયો આપણે પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કારણ કે આજે નવા વિડીયો લઈને કરી ભૂલી ગયા તો હવે એડિટિંગ કરતી વખતે યાદ આવ્યું કે વિડીયો એમ કર્યો નથી તો મળશું કાલે બીજો વિડીયો હમણાં વિડીયોના ડિસિઝન થઈ ગયા છે અને પંખો અમુક અમારે ગમે છે તો મિત્રો બસ આજ માટે આટલું મળશું આજે બીજા વિડીયો હમણાં છે ત્યાં બાય બાય જય માતાજી